હેલો બ્યુટીફુલ માઇન્ડ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 1.1. તો ચાલો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1. નીચે આપેલી ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો તમે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં બધા ગુણધર્મો શીખી ગયા છો. તો ઇન્ટ્રોડક્શન વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, કેમ કે આ બધું જે છે ગુણધર્મો પર આધારિત છે. તો ચાલો જોઈએ. દાખલા નંબર 1 જે છે એમાં ગુણધર્મ શું આવે છે તો તમે ધ્યાનથી જુઓ. -4/5 એનો ગુણાકાર કોની સાથે? 1 સાથે. પછી 1 નો ગુણાકાર -4/5 સાથે. તો અહીંયા પહેલા -4/5 લખ્યા હતા અને અહીંયા -4/5 પછી લખ્યા છે અને ગુણાકાર તો 1 સાથે જ કર્યો છે, તો ક્રમ બદલ્યો છે. અને બીજું શું આપ્યું છે તો કે તમે ક્રમ બદલો, આનો ક્રમ બદલો છો. આ પહેલા લખ્યું હતું, અહીંયા પછી લખ્યું છે. એકડો અહીંયા પાછળ હતો, એ અહીંયા આગળ લખ્યો છે. ક્રમ બદલ્યો તો પણ જવાબ તો એનો બેનો સરખો જ આવે છે. મતલબ કે અહીંયા એક તો પહેલા કયો ગુણધર્મ બતાવે છે કે એકડા સાથે કોઈ પણ સંખ્યાને ગુણો તો જવાબ જે હોય એઝ ઇટ ઇઝ મળે. તો કયો ગુણધર્મ છે તો કે 1 એ સમય સંખ્યા માટે કેવો ઘટક છે તો કે ગુણાકારની ક્રિયામાં, એ ખાસ લખવું પડશે આપણે, ગુણાકારની ક્રિયામાં આ શબ્દ મહત્વપૂર્ણ છે. તટસ્થ અથવા તો એકમ ઘટક છે. બરાબર છે. એકડો જે છે એ કેવો ઘટક છે ગુણાકારમાં? તટસ્થ છે. એટલે કે ગુણાકારમાં તમે 1 વડે ગુણો તો જવાબ બદલાય નહીં, જવાબ તમને સરખો જ મળે. અને બીજું અહીંયા કયો ગુણધર્મ જોવા મળે છે? ક્રમનો ગુણધર્મ. તો આપણે અહીંયા મુખ્ય તરીકે શું લખીશું કે ભાઈ 1 એ સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં તટસ્થ એટલે કે એકમ ઘટક છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં જુઓ. -13/17 એનો ગુણાકાર -2/7 સાથે થાય છે. વચ્ચે બરાબરની નિશાની કરી છે. પછી અહીંયા -2/7 પાછળ હતું, અહીંયા ક્યાં લખ્યું છે? આગળ લખ્યું છે. અને અહીંયા -13/7 આગળ હતું, બરાબરની આ બાજુ ક્યાં લખ્યું છે? પાછળ લખ્યું છે. તો અહીંયા બંને જગ્યાએ શું બદલ્યો છે? ક્રમ બદલ્યો છે, પણ વચ્ચે બરાબરની નિશાની છે એટલે કે બંનેના જવાબ કેવા આવે? સરખા. તો અહીંયા કયો ગુણધર્મ વાપર્યો છે તો કે અહીંયા કણ સમય સંખ્યા ગુણાકારની ક્રિયામાં કયો ગુણધર્મ છે? ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. એટલે કે તમે ગુણાકારની ક્રિયામાં ક્રમ બદલો તો જવાબ બદલાય નહીં. તો અહીંયા કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ વાપરેલ છે. બરાબર છે. ક્રમનો ગુણધર્મ છે. પછી પ્રશ્ન નંબર 3. -19/29 અને આ સંખ્યા છે ગુણ્યા કરીને 29/19. અહીંયા 29 છેદમાં હતા, અહીંયા અંશમાં છે. અહીંયા 19 અંશમાં હતા અને અહીંયા છેદમાં છે. તો આ 19/29 ની શું કર્યું કહેવાય? વ્યસ્ત કર્યું કહેવાય. તો આનો વ્યસ્ત કરો એટલે જવાબ શું આવે? 1 આવે. બરાબર. કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત કરો અને એનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા શું આવે? 1 આવે. જેમ કે હું તમને અહીંયા એક સંખ્યા લખીને બતાવું, 2/3. આનું વ્યસ્ત કરીએ તો શું આવે? 3/2. આનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરીએ શું થાય? 2 × 2, 3 × 3. 1/1 એટલે જવાબ શું આવ્યો? 1 આવ્યો. એટલે કોઈ પણ સંખ્યા જે હોય એનું તમે વ્યસ્ત કરો તો જવાબ 1 આવે. તો અહીંયા કયો ગુણધર્મ છે? તો આ બંને કેવી સંખ્યાઓ છે? વ્યસ્ત સંખ્યા. તો અહીંયા કણ વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. કઈ સંખ્યાનું? વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. તો આ હતા પ્રશ્ન નંબર 1 ના 3 દાખલા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 અને 3. તો પ્રશ્ન નંબર 2 જે છે એમાં કયો ગુણધર્મ છે? ચાલો ધ્યાનથી જોઈએ. 1/3 એનો ગુણાકાર 6 × 4/3 ની 1/3 × 6 × 4/3 ગણતરી રીતે કરવા માટે કયો ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો અહીંયા કયો ગુણધર્મ છે તમે ધ્યાનથી જુઓ. આ જે છે શું છે? a, પછી આ ગુણ્યા, અને જૂથની અંદર શું લખ્યું છે? b × c. બરાબર છે. અને અહીંયા કણ ધ્યાનથી જુઓ, અહીંયા શું લખ્યું છે? a × b અને પાછળ શું લખ્યું છે? × c.
તો અહીંયા એમણે શું કર્યું છે તો કે એમણે જૂથ બનાવ્યું છે, જૂથ બનાવીને ગુણાકાર કર્યો છે. તો કયો ગુણધર્મ અહીંયા વાપર્યો છે? જૂથનો ગુણધર્મ. અને કઈ ક્રિયામાં છે? ગુણાકારની ક્રિયામાં. તો ખાસ લખવાનું, ચલો એવું જ લખી નાખીએ આપણે. સમય સંખ્યા માટે સમય સંખ્યા ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. કયો ગુણધર્મ છે? જૂથનો ગુણધર્મ. બરાબર છે. અહીંયા જૂથ બનાવ્યું છે, જો અહીંયા બી અને સી નું જૂથ બનાવ્યું છે, અહીંયા એ અને બી નું જૂથ બનાવ્યું છે. ચલો ત્યારબાદ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું આવે? સમય જ આવે. જો બંને સંખ્યા સમય હોય તેનો ગુણાકાર પણ શું થાય? સમય જ હોય. તો આ હતું સ્વાધ્યાય 1.1. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ચેપ્ટર 2 ની સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.